સહન કરવાની કળાથી પરમાત્મા મળે છે. કેમ કે નિરાકાર વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ બતાવેલું છે તે સર્વને છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાન પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28માં પુરાવો છે. તો જ્યાં સુધી આપણે સહન કરવાનું વર્તનને સુધારશું નહીં ત્યાં સુધી પરમાત્મામાં મન નહીં પોરાવાય. તે રાજી ખુશીથી સહન કરવું તે તપ કહેવાય છે અને નારાજ થઈને સહન કરવું તેને કષ્ટ કહેવાય છે. તો પૂર્વજન્મના કર્મના ફળ ભોગવીને નિવૃત્ત થયા નથી ત્યાં સુધી પરમાત્માના સાચા રસ્તે જવાતું નથી. માટે જે સહન કરે તે સંત બને છે અને સંત બને છે તો તેને પરમાત્મા મળે છે. પણ હે પરમાત્મા, મારા દુઃખો મટાડો, આવી પ્રાર્થના પરમાત્માને કરવી જ નથી. તે દુઃખોને પોતે બનાવ્યા છે તો તું જ ભોગવી લે. તે તો દુઃખોને સહન કરવા જ પડશે. તો આપણે દરેક મનુષ્યને સત્ય કર્મ કરવા માટે આ શરીર મળ્યું છે. તો પોતાની ફરજના કામ દેખાય છે છતાં આપણે આળસમાં કરતા નથી અને તેથી આપણે દુઃખી થઈએ છીએ. તો પોતાના કર્મ જલ્દીથી પૂરા કરીને પછી તે આરામ જ ભોગવવો છે. છતાં પણ તે આરામનો ખોટો ઉપયોગ ટીવી, મોબાઈલ, ક્રિકેટમાં કરવો જ નથી. આરામમાં સતત શ્વાસોશ્વાસ પરમાત્મામાં યાદ કરવાથી શરીર અને મનને આરામ મળે છે ને આત્માના આનંદને ભોગવે છે. તો તે મનુષ્ય જિકર ને ફિકર કરે છે તે જ જરૂર પરમાત્માની પ્રાપ્તિનો આનંદ મેળવે છે. તો પરમાત્માના આનંદ માટે મૌન પાલન કરવું પડે છે. આ ગીતા અધ્યાય 38માં 10 શ્લોક 38માં મૌનથી જલ્દી પ્રગતિ થાય છે. મન પરમાત્મામાં પુરાવું નિરંતર પરમાત્માને યાદ કરે છે તે શ્રેષ્ઠ જોગી છે. એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ, ખાય, આંખ ઉગાડે કે મીચે પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. તે સમાન દ્રષ્ટિ સર્વમાં રાખે તે મોક્ષ પામે છે. તો સહન કરતાં શીખી લો.